મહાદેવર જય શ્રી કૃષ્ણ। આપણે વાત કરું કે શ્રાવણ મહિનો છે એ જપ તપ કરવાનો ઉત્તમ મહિનો છે અને ભગવાન ભોળાનાથ છે ને દરેક જીવનું કલ્યાણ કરનારા છે। શું આપણા મેરેજને લગ્નને ઘણા વર્ષ થઈ ગયા છે છતાં સંતતિ નથી, સંતાન નથી, તો શ્રાવણ મહિનાની અંદર ભોળાનાથની આરાધના કરવાથી, રુદ્રાભિષેક કરવાથી સંતતિ ભગવાન ભોળાનાથ સંતાન છે એ જરૂર આપે છે। અને તો એના માટે શું કરવું જોઈએ? તો કે કપિલા ગાયનું દૂધ એટલે કાળી ગાયનું દૂધ અને એની અંદર ચોખા પધરાવી અને ઓમ હર હર મહાદેવ હર બોલી અને એ કપિલા ગાયનું દૂધ છે ભગવાન ભોળાનાથને અર્પણ કરવું અને ઓમ શિવાય નમઃ એ 21 વખત જપ કરવા। શ્રાવણ મહિનાની અંદર એ વ્રત કરવાથી આપણે ત્યાં સંતતિ સંતાન છે એ જરૂર પ્રાપ્ત થાય છે અને ભોળાનાથની કૃપા છે એ કાયમી માટે બની રહે છે। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો। મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ।